નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 16 જાન્યુઆરી 2025ના રોજ જે એનઈપી મુજબ એમકોમ સેમિસ્ટર 1ની જે એક્ઝામ શરૂ થવા જઈ રહી છે તેના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે જોતા રહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે તમારે જે પેપર છે બિઝનેસ રિસર્ચ, તેના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે એ આમાંથી બોલતો જઈશ. તમારે એ ખાસ નોટ ડાઉન કરવાના રહેશે. સાથે સાથે મેં તમને આપેલા છે એ બધા ક્વેશ્ચન એકવાર કરી લેજો, અને હું લાસ્ટમાં કહીશ કે કયા કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ પીડીએફમાંથી, એ પણ તમારે વધારે પડતા કરવાના રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જે ટેલિગ્રામ ચેનલની લિંક છે એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ખાસ તેમાંથી તમે જોઈન્ટ થઈ જજો, એટલે તમને એનું સોલ્યુશન છે અમુક પ્રકારના સમસ્યા તો એ તમને એમાંથી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જાજો સમય નથી બગાડતા, ત્યાર પછી આપણે વિડીયો શરૂઆત કરીએ. તો ક્વેશ્ચન નંબર 1, ડિસ્કસ ધ વેરિયસ ક્વોલિટી કંટ્રોલ ચાર્ટ વિથ ધ એક્ઝામ્પલ. વિવિધ ગુણવત્તાના નિયંત્રણ આલેખની ઉદાહરણ સાથે ચર્ચા કરો. ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ અ સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ? સ્ટેટ ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ઇટ. આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણ એટલે શું, તેના ફાયદા અને મર્યાદા જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, what is a business research? State the business research process. Also explain the types of business research. ધંધાકીય સંશોધન એટલે શું? ધંધાકીય સંશોધનની પ્રક્રિયા જણાવો અને ધંધાકીય સંશોધનના પ્રકાર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલના પેપર માટે ક્વેશ્ચન નંબર 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે અને તમારે કાલે પૂછવાની શક્યતા રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ડિસ્કસ ધ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ રિસર્ચ. ધંધાકીય સંશોધનની લાક્ષણિકતાઓ અને હેતુઓ ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, વોટ ઇઝ અ ક્વેશ્ચનરી? પ્રિપેર અ ક્વેશ્ચનરી ઓન ધ ઇફેક્ટ ઓફ COVID-19 ઓન હાયર એજ્યુકેશન ઇન રાજકોટ. પ્રશ્નાવલી એટલે શું? રાજકોટમાં ઉચ્ચ શિક્ષણ પર COVID-19ની અસરો પર એક પ્રશ્નાવલી તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે ક્વેશ્ચનરી તૈયારી કરવાની હોય છે, તો એ ખાસ તમારે એકવાર અચૂકપણે જોઈ લેવી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, ગીવ ધ મિનિંગ્સ ઓફ પ્રાઇમરી ડેટા એન્ડ સેકન્ડરી ડેટા એન્ડ સ્ટેટ ઇટ્સ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો અર્થ આપી તેના ફાયદા અને મર્યાદા જણાવો. તો ક્વેશ્ચન નંબર 6 છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને જે વિદ્યાર્થીઓ આપણે ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવેલા હોય છે તો એ આપણી ચેનલ એક તો સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો. અને હા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમારે મેક્સિમમ 50 લાઇક પૂરી કરવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, ડિસ્કસ ધ વેરિયસ મેથડ ઓફ પ્રાઇમરી ડેટા કલેક્શન. પ્રાથમિક માહિતી એકત્રીકરણની જુદી જુદી પદ્ધતિઓ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, સ્ટેટ ધ ટાઇપ્સ ઓફ હાઇપોથેસિસ એન્ડ રાઇટ અ ડિટેલ્સ નોટ્સ ઓન હાઇપોથેસિસ ટેસ્ટિંગ. ઉત્કલ્પનાના પ્રકારો જણાવો અને ઉત્કલ્પનાના પરીક્ષણ પર વિસ્તૃત નોંધ લખો. તો ક્વેશ્ચન નંબર 8 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, એક્સપ્લેન ધ વેરિયસ ટેકનિક્સ એન્ડ સેમ્પલિંગ ઇન બિઝનેસ રિસર્ચ. ધંધાકીય સંશોધનના નિદર્શનની વિવિધ પદ્ધતિઓ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, ડિસ્કસ ધ વેરિયસ મેથડ ઓફ રેન્ડમ સેમ્પલિંગ ટેકનિક્સ વિથ એપ્રોપ્રિએટ ઇલેસ્ટ્રેશન. યાદચ્છિક નિદર્શનની પદ્ધતિઓનો પ્રકારો યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. તો ક્વેશ્ચન નંબર 10 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, કે ઘણીવાર તમારે સમ પણ પૂછાતા હોય છે, તો તેના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે એ તમને આપું છું, એટલે આની તમે ખાસ પ્રેક્ટિસ કરજો, કાં તો આના જેવા તમારે પૂછાઈ શકે છે એટલા માટે. એબીસી મેન્યુફેક્ચરિંગ લિમિટેડ વોન્ટ ટુ ચેક ક્વોલિટી ઓફ પ્રોડક્શન પ્રોસેસ. સેમ્પલ ઇચ ઓફ 2015 units in inspect of 12 days. The number of effective units of found in the different sample given a below. Prepare NP. તો તમારે અહીંયા એનપી ફાઇન્ડ આઉટ કરવાના છે, એટલે કે એનપી ચાર્ટ એન્ડ ગિવન અ યોર સજેશન. કે એબીસી ઉત્પાદક લિમિટેડ ઉત્પાદનની પ્રક્રિયાની ગુણવત્તા ચકાસણી કરવા માંગે છે. નમૂના માટે 250 એકમો 12 દિવસ માટે ચકાસે છે. જુદા જુદા નમૂનામાંથી ખામીયુક્ત એકમો મળ્યા છે તે નીચે મુજબ છે, એટલે કે એનપી આકૃતિ બતાવવાનું, અને હા તમારે મંતવ્ય છે એ તમારે જણાવવાના છે. તો ક્વેશ્ચન નંબર 11 છે એની તમને અહીંયા રકમ આપેલી છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12 લાસ્ટ જે છે ક્વેશ્ચન, ધ ફોલોઈંગ ટેબલ શો ધ નંબર ઓફ મિસિંગ રિવાઇટ્સ ઓબ્ઝર્વર એટ ધ ટાઈમ્સ ઓફ ઇન્સ્પેક્ટ 12 એરક્રાફ્ટ. પ્રિપેર અ કંટ્રોલ સી ચાર્ટ ફોર નંબર ઓફ ડિફેક્ટ. કોમેન્ટ ઓન ધ ટેસ્ટ ઓફ કંટ્રોલ. નીચેના પત્રકમાં 12 એરક્રાફ્ટની ચકાસણી દરમિયાન ગુમ થયેલ રિવેન્ટની સંખ્યા તમારે દર્શાવેલી છે. ખામીયુક્ત અંગે નિયંત્રણમાં સિંહ આકૃતિ દોરો અને નિયંત્રણ અંગેનું માર્ગદર્શન આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે બે ટાઈપના સમ આવે છે, એક એનપી ચાર્ટ આવે છે અને એક સી ચાર્ટ આવે છે. એટલે સીમાં તમારે મોસ્ટ ઓફ આકૃતિ
ઉપર દોરવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આમાં તમને યુઝફુલ ક્વેશ્ચન થશે. અને જો આ વિડીયોમાંથી તમારે જે ખરેખર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાતા હોય તો ખાસ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. અને નેક્સ્ટ વિડીયો તમારે જે એક્ઝામ છે તેની પણ તમારી ઝાઝી કોમેન્ટ હશે તો વિડીયો છે એ તમને ઝડપથી મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો, આવતીકાલના પેપર માટે દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક છે. આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય.